ડીસાના પાતાળેશ્વર મહાદેવ મંદિરે બહેનોએ બનાવ્યા શ્વાનો માટે અનોખા લાડુ। આજના આધુનિક સમયમાં પણ એવા ઘણા સેવાભાવી લોકો અને સંગઠનો છે જે અબોલ પશુઓની વિવિધ પ્રકારે સેવા કરે છે। આજે અમે તમને ડીસાની એવી કેટલીક બહેનો જે સેવા કાર્ય કરી રહી છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે 20થી વધુ બહેનો 100થી વધુ શ્વાનો માટે અનોખો સેવા યજ્ઞ ચલાવી રહી છે। એક વર્ષ પૂર્વ શ્વાનોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો, જેને લઈને તમામ 20 બહેનો સ્વખર્ચે ગામના શ્વાનોને લાડુ ખવડાવવાની શરૂઆત કરી હતી। આ લાડુ શ્વાનોને જમાડી અનોખી સેવા કરી રહી છે। પાતાળેશ્વર મહાદેવ મંદિરે 20 બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલું શ્વાન માટેનું સેવા કાર્ય વેગ પકડી રહ્યું છે। છેલ્લા 1 વર્ષથી શ્વાનો માટે વાર તહેવારે આ લાડુ બનાવે છે, જેમાં ગોળ, તેલ અને લોટ આ લાડુમાં વપરાતી સામગ્રી છે। 20 કિલોથી વધુના લાડુ આ બધી બહેનો બનાવે છે અને સેવા યજ્ઞનો લાભ આસપાસના વિસ્તારના 100થી વધુ શ્વાનો લઈ રહ્યા છે। આ 20 બહેનો પોતાની જેમ બીજા લોકોની પણ અબોલ પશુની સેવા કરવાની અપીલ કરી રહી છે। વંદે જગદગુરુ મૃત્યુજયમ મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। ઓમ નમઃ શિવાય। પાતાળેશ્વર મહાદેવ કી જય। ભગવાન જ્યારે તક આપે ને ત્યારે તકનો લાભ લઈએ છીએ અને ભગવાન જે કરાવે કરીએ છીએ। અમે અમારા માટે કરતા નથી, ભગવાન માટે કરીએ છીએ અને ભગવાન જે અમને શક્તિ આપે એના બદલ ભગવાનના લાખ લાખ ઉપકાર માનીએ છીએ અને રોજ મંદિર આવીએ છીએ, રોજ સત્સંગ ભજન જે ભગવાન કરાવે કરીએ છીએ અને ગીતાજી વંચાય, ઓમ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વંચાય, નમઃ શિવાયની માળા થાય, રામ રામની માળા થાય। ભગવાન જે કરાવે ને તક આપે છે એનો અમે લાભ લઈએ છીએ। અમારી જોડે ઘણી 15-20 બહેનો જોડાયેલી છે। માનવતાના કાર્ય થાય ને ભગવાન અમને શક્તિ આલે, ભક્તિ આલે અને આ મંદિરનું કાર્ય કાયમના માટે ચાલુ રહે એટલું અમને ભગવાન પાસે માગણી કરીએ છીએ। આ કેટલા શ્વાનોને ભગવાન લાડુ જે જમાડશે યથાશક્તિ ભગવાન જમાડશે, જમાડશું અને હવે ભગવાન જે કરાવશે ભગવાન કાર્ય કરશું। અમે ગોળ, તેલ અને લોટ 20 કિલો સુધી બનાવીએ। પાતાળેશ્વર મહાદેવ મંદિરના મહારાજ ગોવિંદભાઈએ ઉત્તરાયણ નજીક આવતા શા માટે લોકો સેવા યજ્ઞ કરે છે અને જોડાય છે તેની માહિતી ટુડે ન્યૂઝના માધ્યમથી લોકો સુધી પહોંચાડી હતી। જય સિયારામ। મકર સંક્રાંતિ ઉત્સવ અર્થે રાજા રામ પુનઃ પ્રતિષ્ઠા અર્થે જીવ દયા કાર્યો અર્થે પાતાળેશ્વર મહાદેવ કચ્છી કોલોની ભક્ત મંડળ વતી સૌનો સાથ, સૌનો સહકાર, યથાશક્તિ જીવોની દયા માટે કાર્ય થાય છે, માનવતા માટેના કાર્યો થાય છે। જય સિયારામ। સેવા કાર્યો માટે તો શું છે કે જે આપણાથી થાય એ દરેક જગ્યાએ સહયોગ આપવાનો, એવું નહીં કે અહીંયા દરેક જગ્યાએ સહયોગ આપવાનો। અખંડ ભારત એક હે ભાઈ, ભારત ભૂમિ એક હે। એક સનાતન અને આધ્યાત્મિકતા અને જીવ દયા ઉપર નિર્ભર છે ભાઈ। એના કારણે આ બધા કાર્યો લોકો આખા ભારત, આખા ગુજરાતની અંદર થાય છે।